ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. 2 દિવસ માટે રોકાવા આવ્યા હતા, ટાઈમ પૂરો થઈ ગયો, ખબર ના પડી. અત્યારે ઘરે જઈ રહ્યા છીએ, મતલબ બ્રેકફાસ્ટ કરવાનું બાકી છે, તો નહીં બી ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. પહેલાં સામાન ગાડીમાં મૂકી આવશું અને પછી નાસ્તો કરીશું. નાસ્તો ઇન્ક્લુડ જ છે અંદર, તો જઈ અને જોઈએ નાસ્તામાં શું છે આજે. ચલો, છે બ્રેકફાસ્ટ માટે. બહારનું વાતાવરણ જોઈ લો. આજ તો વાદળો કરે છે, એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે વાતાવરણ. આગળ જતા હું વિડીયો ઉતારવામાં રહી ત્યાં સુધી. બ્રેકફાસ્ટ માટે જોઈ લઈએ શું શું છે આજે બ્રેકફાસ્ટમાં. પછી લઈ લે કીધું હું લાવું દઉં. પૌવા છે, સોલેપુરી છે, ઇડલી છે, પછી સેવૈયા છે, બ્રેડ જામ છે. કેવો છે ટેસ્ટ? પેલું ફ્રૂટ ચાલુ કર્યું. સૌ શાંતિથી નાસ્તો કરી લઈએ. આજ વાતાવરણ વાદળો છે નહીં, જે કોઈ એકદમ બધાને ટેસ્ટ મસ્ત. હવે વરસાદની આગાહી છે 6 તારીખ છે ને. કાલ ખબર નહીં ઓછું ભાઈ તો ખાવાનું, આજ સારું એવું. આજ પબ્લિક ઓછી છે ને. આ સોમવાર થયો ને, બધી પબ્લિક ઘેર જતી હોય. સેટરડે સન્ડે વેકેશન હતું એટલે આવ્યું હોય. કરી લીધો. લાસ્ટમાં કોફી પી રહ્યા છે. ચા ટેસ્ટ કાલે પણ નથી ભાઈ, તો આજે કોફી ટ્રાય કરીએ છીએ. સુગર પાસે આપણે બધા જોઈએ ને, પહેલાં ટેસ્ટ કરવું, ઓછી લાગે બસ બીજી નો 2 પાઉચ લઈને જઈશું. જઈ ગયા છે રિસેપ્શન ઉપર ચેકઆઉટ કરવા માટે. ગાડી જોડે આવું બોલો, ક્યાં જવાનું? ચાલ રે દઈ ના, એ ગંદી થઈ. ઉભા રહો, મને જોવા દે. થોડી થોડી થઈ ગયા. પેલું પાણી નહીં આવતું અંદર ફુવારું? સારું. બાય બાય ધ હિન્દ વિલા. જઈએ આવું, મજા આવી જાય. 2 દિવસ જબરું એન્જોય કરી લીધું. આમ તો પહેલાં વિચાર કર્યો તો કે રબડી ખાવા જઈએ, પણ નાસ્તો કર્યો ના યાર, નાસ્તો કર્યો ને તો પેટ ભરાઈ ગયું, તો સીધા ઘર તરફ. આ છે હોટલ ધ હિન્દ. રિલેક્સ થઈ જવાનું. રિસોર્ટ એટલું મસ્ત હતો. અમે જો માઉન્ટ આબુ પર રેગ્યુલર ફરવા આવીએ છીએ દર ચોમાસા ફેમિલી જોડે, પણ આ રીતે મતલબ બહુ ટાઈમે આવે એટલે. અંબાજી આવી ગયું. વધારે ટાઈમ ના લાગ્યો છે, એટલે ચાલે 20-25 મિનિટ જ થાય ને બાજુ આવતા. હાલ તો બધું કોમ ચાલુ છે તો કેવું લાગે?
કરી નાખ્યા છે તો શું કરીએ બનશે એટલે પણ જોરદાર બનશે ને જાય આપણે અંબાજી થોડી વાર ઊભા રહીએ છીએ ગાડી પાર્કિંગમાં મૂકી અને માર્કેટમાં જોઈએ આવીએ ઓમ માટે કોઈ વસ્તુ ગમે તો ગાડી પાર્કિંગમાં મૂકી નાવ જઈ રહ્યા છીએ બજારમાં જોઈ લઈએ શું ગમશે પેલું શાકભાજી ને પેલા ના અંદર માર્કેટમાં જતા આવીએ શાકભાજી વળતા લઈએ કલર તો આ કલર ચાલશે ને તો બીજું લેવું થાવ કલર તો છે ને 500 આ ભીંડાનો શું દામ શાકભાજી કીધું સાથે બધી ફ્રેશ સબ્જી લઈ લીધી અને હવે નીકળીએ છીએ આ આપણે જે જૂનું ભોજનાલય હતું એ બધું પાડી દીધું છે અને અહીંયા નવું બધું કામ ચાલુ જ છે અત્યારે હવે ફરી ભોજનાલય જ બનાવશે ને જે નવું હાલ તો તે પેલી બાજુ શિફ્ટ કર્યું હે ને આજ તો અંબાજી વધારે વાર ઊભા જ નહીં રહ્યા મિનિમમ કેટલી મિનિટ થઈ હા દર્શન કરવા નહીં ગયા ભોજનાલય ત્યાંથી તોડી છે ને હા હા હાલ પણ એકન શિફ્ટ કરી છે અચ્છા આ ચાલુ ને હા આવી હા બસ ઓમો શિફ્ટ કરી પેલું બની આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા આને ચકડું બનાવીને રહ્યું પણ પેલું બનશે એટલે બાકી જબરજસ્ત બનશે ને આજ પહેલી વાર એવું બન્યું કે અંબાજીમાં ફક્ત 15 થી 20 મિનિટ રોકાણ હોય નહીં ઉપર ઊભા રહ્યા છે ઓમના મમ્મી માટે નાસ્તો લેવો છે તો થોડું લઈ લઈએ કેમ કે આગળ સીધું આપણે વરેઠા વચ્ચેવાળો જે રસ્તો છે મોટા સડાવાળો ત્યાં થઈને જ નીકળવું છે સીધો વચ્ચે રસ્તો નીકળી જઈએ અત્યારે આપણે વચ્ચેવાળો જે રસ્તો છે ત્યાં થઈને ચલાવી રહ્યા છે મોટા સડા થઈ અને ઓરડા થઈને સીધું વરેઠા અહીંયા થોડું શોર્ટકટે પડે અને ટ્રાફિક ઓછું નડે
અત્યારે આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર, જ્યાં તાનું પેટ્રોલ જ નહીં પૂરાય, ગાડીમાં ફૂલ હતું તો પેટ્રોલ પુરાવા માટે તો ઊભા રહ્યા પણ પેટ્રોલ ના મળ્યું, કારણ કે એ 500નું પૂરી આપ્યા પણ 500નું તો ગાડીમાં કેવું અડવાનું હતું, એટલે હું જોઈશું આગળ મળશે તો પૂરાઈ દેશું. એ એવું કહેશું કે શોર્ટેજ છે, આગળથી ભાવ વધવાનો છે તો પેટ્રોલ નહીં મળે કે આગળ તમને આપણે ખેરાલ તો મળી રહ્યા ને મળી બધું મળે સારું. ઓકે 500 પૂરી 500 શું ગાડી મળે આપણે ગાડી 500 નો અડે સારું કોઈ ના જોઈએ. હા આવશે ઠીક ને ખરી એવું નહીં, હજી તો 202 ની રેન્જ છે, એટલે ઘેર જઈને બીજું ખેરાલું બેરાલું વિસનગર જવું હશે તોય જવાશે. કોઈ બિલકુલ ટ્રાફિક નહીં હોય, નહીં તો પેલા રસ્તા થઈને આવ્યો તો ટ્રાફિક નળો થાય હાઈવે પર. આ તો આપણો ગામનો રસ્તો. ગામડાનો રસ્તો. આમાં હાલ પહોંચી જશું ગયા થોડી જ વારમાં. 2 દાડા પહેલો આટલા વાગે નીકળતો તો જ ગયા ખબર ના પડી. બીજા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળ્યું છે તો ઊભા રહ્યા છે પેટ્રોલ પુરાવા માટે. ફૂલ જ કરાવી દઈએ અત્યારે અહીંયા. આવી ગયું ઘર, મલબારી ને બધું દેખાવા માંડ્યું છે. કસ્ટમર તો આવેલો જ છું. જીનલ છે આવી ગયા છીએ. ઓમ છજો ઓમ ઉપર જશે. અરે આવ્યો શેવો આવ્યો પટ્ટી મારીને. હા હા ઓહો હો 2 દાડો હું ના પડી જશે એટલા બધા કેટલી પાડે કો મન તો ટક્કુ દીદીને હોજા આવું છું. દક્ષિણ 2 ડબલ ગુડ ન્યૂઝ. મમ્મી તો તમે હિયાલ જવાનું થાય એટલે દક્ષિણ બે જાવ અમે સામાન ઉતાર દેવો. તું શાકભાજી અને ત્યાં ફૂટબોલ લાવવાનો હતો ને? ફૂટબોલ તા જોઈતો હતો ને? વોલીબોલ ફૂટબોલ વેકેશનમાં રમવા માટે. મસ્ત યાદ આવી હતી મમ્મીની ને પપ્પાની? મમ્મી તો કેટલી વખત યાદ કરે તો જો જઈએ ને ઓમ બધ તો મજા આવે, તો ઓમ બધ તો મજા આવે. સ્વિમિંગ પુલમાં નાવા જો ને ત્યાં કીધું ઓમ બધ તો છે એવું નોત સ્વિમિંગ પુલમાં મજા આવતી ને નાસ્તો કરવા જઈએ ને ઓમ બધ તો મજા આવતી નાસ્તો કરવા. રિઝલ્ટ આવી ગયું? કેટલું આવી બતાવો ખરા આમાં રિઝલ્ટ તમારું? તો 13.44 એવું? મારે 20 મળી દે. 12 જ મૂક્યું છે? સૌથી વધારે કયા વિષયમાં રિઝલ્ટ સારું છે? ગણિતનું? વિજ્ઞાનમાં સૌથી વધારે? તો તે નહીં મુકાઈ દો 3.44. ગુજરાતીમાં 184 હારા કહેવાય, સંસ્કૃતમાં 189, ગણિતમાં 189, અંગ્રેજીમાં 168, અંગ્રેજીમાં થોડા ઓછા છે, વિજ્ઞાનમાં 194. હું રિઝલ્ટ આવી ગયું છે 94% આવ્યા છે. સારું છે રિઝલ્ટ બધા વિષયોમાં. થોડું અંગ્રેજીમાં થોડું થોડું ઓછું છે, થોડી વધારે મહેનત કરવી પડે એવું છે અંગ્રેજીમાં. બરાબર કે? કપડાં ચેન્જ કરી લીધો અને હવે ઓમને જમવા બેસી ગયા છે. બધું અહીંયા જ મૂક્યું છે, ખાલી નહીં કર્યું, હોજે ખાલી કરી પણ કપડાં બધા મશીનમાં નાખી દેશું. અને ભૂખ નથી પણ ઘરની હેવન જોઈ અને ખાવાનું મન થઈ ગયું છે. ગરમ ગરમ રોટલી ઘરની, ઘરનું ખાવાનું જોઈને ઈચ્છા થઈ ગઈ. આમ તો ભૂખ બિલકુલ નથી. ના મને તને તો ભૂખ હતી જ ને તાર પછી. તારું ખાલી કરે ને એના પછી મારી ભરી દે. ચમ મયલ નહીં જવાનું ક્રિકેટ જોવા? હા એ તો ખરું. એ દક્ષિણાની અંગત જા. હા દક્ષિણની હોજા આવશે છે એના માટે જ આપવાના? એ ખબર નહીં મને. બરાબર. હા તે વધુ નહીં, અમારી બેગ ખાલી કરીએ ને તમારી ભરી દઈએ. હો ખાઈ લો શાંતિથી. હાલ તો ખાવાનું પૂરું કરી અને થોડી વાર રેસ્ટ કરશું અને વચ્ચે અપોઇન્ટમેન્ટવાળા આવવાના છે તો સલોનમાં જઈશું. અત્યારે હાલ નીચે જ ઊંઘું છું ઘડી વાર. જીનલ ઉપર છે તો કદાચ થોડા ફેશિયલ વેક્સવાળા આવશે તો જીનલ સંભાળી રહેશે અને જરૂર પડશે તો ઉપર વેક્સ કરે એમ કરે છે. છે ઓરિજિનલ 2 દિવસ મજા આવી. ફેશિયલ કરે છે અને હું જાઉં છું નીચે. ચા પીવાનો ટાઈમ થઈ જશે, ચા પી લઈએ અને થોડો ટાઈમ મળે તો મશીનમાં કપડો મૂકી દઈએ અને ઓગણું વાળવાનું બાકી છે તો વાળી દઈએ. બહુ બધા પત્તા પડે. સવારે બહુ પવન ચડ્યું હતું તો જીનલ કેમી નહોતું આવે
અત્યારે આપણે વાળી લઈએ. ઓગણામ જો બહુ બધો પત્તો પડે છે, હોય તો ઓછો પડે છે પણ પેનો વધારે પડે છે. સપ્તપદીનો બહુ પત્તો ખરે છે. આટલો બધો કપડો થઈ ગયો છે. આ તો રંગીન છે અને વ્હાઈટ કપડો અમારા હાથમાં છે, વ્હાઈટ એટલો થયો છે. તો વિચાર્યું વ્હાઈટ વધારે છે તો પહેલાં વ્હાઈટ એકલો મશીનમાં નાખી દઉં, રંગીન કપડો પછી નાખું. કપડો નાખી અને થોડો કચરો વાળી લઈએ. મશીનમાં નાખી દીધો છે વ્હાઈટ કપડો. ચાલુ કરી દઈએ. માટી ઉડતી હતી, ઓગણું વાળવા જતી હતી ને તો પોણી પેલું પત્તો ઉડતો હતો એટલે પછી વિચાર્યું પહેલાં પોણી છોટી દેવા દે. પોણી છોટી દઈએ એટલે હું પત્તો ઉડું ના અને માટી એ ના ઉડે ને થોડું ઠંડુ એ થઈ જાય. પોણી છોટવાનું ચાલુ હતું, થોડું બાકી છે પણ આઈબ્રો ફેસ વેક્સ માટે કસ્ટમર આવ્યા છે તો પાછું સલૂનમાં જવું પડશે. થોડું અધૂરું છે એ અહીં છોડશું. કચરો વાળવાનો તો હજી બાકી જ છે. દડો મારા પારા દડો બધું મમ્મી ઉપર અને દક્ષિણ ચકો દીદી બે આવ્યો તે બધો દડો રમી રહ્યો. બધાને દોમ પતી જાય. પપ્પાનો છેલ્લો દોમ આવ્યો. પપ્પા વાત કરતા હતા એટલા. અને આ દક્ષિણ બોલિંગ કરી રહ્યો. આ પપ્પાએ વાપે સીધો છગ્ગો. અને આ ચકો દીદી બે બેઠો હવે શાક મળું. ચકો દીદી વાત કરે મમ્મી પાર્લરમાં જઈ. કોને? મમ્મીને તો વાર થયો હજી. અને આ દક્ષુ બોલ લેવા ગયો છે. દક્ષુને આવી ગયા છે. દક્ષુ મજામાં? અને ચકુ દીદી શું જઈ બહાર બેઠી છે? જય થાક ઉતરે. ખાધું મમ્મી બાકી છે? ચક્કુ બેન હાય, શું કરો છો? તો રસોડામાં લાગી જાઓ. બસ થઈ ચૂકા? કેટલા ટકા આવ્યા? 77. મસ્ત મસ્ત જોરદાર. લેડો રસોઈ તૈયાર છે? અમે ખાઈ લઈએ. હજી ગરાગ આવું છે એટલે. આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ઉનાળામાં પરસેવાના લીધે સ્કિન ઉપર તળે જતું હોય અથવા તો લાલાશ થઈ જતી હોય તો શું કરવું. આ એક કોમન પ્રોબ્લેમ છે. ઉનાળાની અંદર ઘણાની સ્કિન સેન્સિટિવ હોય છે જેના લીધે ગરદનના ભાગમાં બેક સાઈડ જો પણ મતલબ ભાગ ડિવાઈડ થતો હોય તો એ પરસેવાના લીધે પરસેવો લાગતો હોય છે અને સ્કિન રેડ થતી હોય છે અથવા તો તળે જતું હોય એવું થતું હોય છે. તો બળતરા પણ થતી હોય છે. જો આવું થતું હોય તો દિવસમાં 2 વાર ઠંડા પાણીથી નાહવું. ગરમ પાણીનો ઉપયોગ નાહવા માટે બિલકુલ ન કરવો. કપડાં એકદમ કોટન અથવા તો સૂતરાઓના હોય તેવા હળવા પહેરવા. બહુ ટાઈટ કપડાં પણ ન પહેરવા અથવા તો બહુ જાડા કપડાં પણ ઉનાળાની અંદર ન પહેરવા. અને નહીં અને ટેલ્કમ પાવડર જરૂરથી લગાવો. દિવસમાં 2 વાર બોડી વોશ પણ એપ્લાય કરો. અને જો વધારે બળતરા થતી હોય તો રાત્રે સૂતા પહેલાં તમે કોકોનટ ઓઇલ અથવા તો એલોવેરા જેલ પણ એપ્લાય કરી શકો છો. તેનાથી તમને બોડીને ઠંડક પણ મળશે અને જે રેડનેસ અથવા તો જે બ્લેક સ્કિન ખરાબ થઈ છે એમાં પણ રાહત થશે. અને એના માટે સ્પેશિયલ ક્રીમ પણ આવે છે, ઝિંક ઓક્સાઇડ ક્રીમ તરીકે, જેની લિંક હું તમને વિડીયોમાં આપી દઈશ, જે તમે મંગાવી શકો છો. અને તેનો યુઝ કરવાથી તમારો આ જે સ્કિન પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. આનું કામ પૂરું કરતાં અત્યારે રાતના 12 વાગી ગયા છે અને ઓમને બધા તો હોઈ જ ગયા છે. હવે હું અહીંયા આવીને ઊંઘું છું અને 2 દિવસ જેટલો આરામ કર્યો એટલો જ અત્યારે લોડ ખેંચવો પડ્યો. અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે નવા બ્લોગમાં. બાય બાય.